સર SIR આપણે તમામ લોકો જાણીએ છીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અનેક વિવાદો થયા. શરૂઆતમાં શિક્ષકોને તણાવનો વિવાદ થતો હતો. એ આખો તબક્કો પૂરો થયો. હવે મતદાર જે મતદાર યાદી જે બની પ્રાથમિક ફાઇનલાઇઝ યાદી થાય એ પહેલાં વાધા અરજીનો સમય છે અને આ સમયે ફાઇનલ યાદી જાહેર થાય તે પહેલાં વિપક્ષે જબરજસ્ત આરોપ લગાવ્યા છે. વિપક્ષે બંગાળમાં પણ બંગાળમાં તો ત્યાં શાસક પક્ષ છે મમતાની, પણ ગુજરાતમાં વિપક્ષે આરોપ લગાવ્યા છે કે આખી આ સિસ્ટમનો દુરુપયોગ કરાય છે અને ફોર્મ 7નો દુરુપયોગ કરી રાજ્યમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું એક આ ષડયંત્ર છે અને રાજ્ય ચૂંટણી પંચ મૌન ધારણ કરીને બેઠું છે એવું વિપક્ષ કહી રહ્યું છે. BLO પર રાજકીય દબાવ કરી ફોર્મ 7 ભરી દેવાયા છે. વિધાનસભા બેઠકની 10,000થી વધુ મતદાતાઓના નામ રદ કરવાના ઈરાદે ફોર્મ નંબર 7 ભરાયું છે એવું કોંગ્રેસે કહ્યું છે. કોંગ્રેસે માગણી કરી છે કે રાતોરાત હજારો ફોર્મ 7 ભરાયા છે તેના CCTV જાહેર કરવામાં આવે. વાંધો લેનારની રાજ્ય ચૂંટણી પંચ વિગતો જાહેર કરે એવી માગ કરાઈ છે કે ખોટી વિગતો સાથે ફોર્મ 7 ભરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ થાય. કોંગ્રેસના આરોપો મુજબ 15 જાન્યુઆરી સુધી દરેક જિલ્લામાં ફોર્મ 7 ખૂબ ઓછા આવ્યા હતા, જ્યારે 16થી 18 જાન્યુઆરી સુધીમાં આયોજનપૂર્વક લાખોની સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરાયા. જો કાર્યવાહી નહીં થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણાની અને અદાલતમાં જવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે અને આજે વિરોધ પણ ક્યાંક ક્યાંક થયો છે. અનેક ઠેકાણેથી વિરોધના દ્રશ્યો પણ આવ્યા છે. પાટણથી પણ એવા દ્રશ્યો આવ્યા છે, રાજકોટથી પણ એવા દ્રશ્યો આવ્યા છે. આ જ મુદ્દાને જાણીએ અને સમજીએ એ પહેલાં વિપક્ષનો શું આરોપ છે, અમિત ચાવડાએ શું કહ્યું જોઈ લઈએ અને જીતુભાઈ વાઘાણીએ સરકાર તરફથી શું કહ્યું એ સાંભળી લઈએ. કોઈ પણ જાતના પુરાવા વગર, કોઈ પણ જાતની માહિતી કાં તો એના જે નોર્મ્સ છે એના વગર રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો આ ફોર્મ ભરાવે છે અને કેટલાક અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા છે. એ પણ કોઈ ચકાસણી વગર, કોઈ પણ જાતની રોકટોક વગર એ ફોર્મનો સ્વીકાર કરે છે અને અચાનક હજારોની સંખ્યામાં ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરાય છે. અમે જે માહિતી માગી કે ભાઈ તમે માહિતી આપો કે કયા બૂથમાં, કઈ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરાયા. આ 17 તારીખનો લેટર છે. આજ દિન સુધી ચૂંટણી પંચ એની માહિતી આપતા નથી. એટલે ચૂંટણી પંચ પણ આ જે વોટ ચોરીનું ષડયંત્ર છે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું છે. આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી. સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કેતનભાઈ પટેલ જોડાયા છે. કેતનભાઈ BJPના નોર્થ ગુજરાતના ઇન્ચાર્જ છે SIR કમિટીના. ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણથી, થોડીક વારમાં જોડાશે. અરવિંદભાઈ જોબનપુત્રા વરિષ્ઠ પત્રકાર છે. કેતનભાઈ, કોંગ્રેસે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે, લોજિક સાથે આરોપ લગાવ્યો છે. 2 દિવસમાં ફોર્મ આવી ગયા, ભરાઈ ગયા. આવી અંચાઈ કરો તમે? રોનકભાઈ, SIRની પ્રક્રિયા ગુજરાતમાં કોઈ પ્રથમવાર નથી થઈ રહી. આથી 8 વખત આખા ભારતમાં અને ગુજરાતમાં SIRની પ્રક્રિયા થયેલી છે. એ તમે પણ કદાચ જાણ્યું જ હશે. તમને ખબર તો નહીં જ હોય એવું હું ચોક્કસપણે માનું છું, કારણ કે કોંગ્રેસે જ્યારે પણ SIR કર્યું છે ત્યારે આપણને કોઈને ખબર પડી બી નથી. અત્યારની માન્ય ચૂંટણી પંચે તો જાહેરાત કરીને કે લોકો સુધી આની સંપૂર્ણ માહિતી પહોંચે, લોકો આનો સારી રીતે ઉપયોગ કરી શકે અને ફોર્મ જે પ્રક્રિયાથી ભરવાના છે લોકો ભરી શકે એવી સુંદર વ્યવસ્થા અને છેક સુધી પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચી છે. જ્યારે કોંગ્રેસે ભૂતકાળમાં જ્યારે પણ SIR કર્યું છે 8 વખત, ત્યારે એક પણ વખત આવો કોઈ બહોળો પ્રચાર પ્રસાર કંઈ જ કર્યું નથી. અને કોંગ્રેસે કેવળ, તમે રોનકભાઈ ભૂતકાળમાં જોયું હશે, મને યાદ છે કે મતદાર યાદી ચૂંટણીના દિવસે આપણે જોઈએ ને તો એવું જાણવા મળે, તમને અમદાવાદમાં છો કે સુરતમાં છો તો આખી સોસાયટીઓ, આખી
બૂથો ઉડી ગયા હોય. આ શું હતું? આ કોંગ્રેસે કરેલું એસઆઈઆર હતું. જ્યારે અત્યારે તો એવું કંઈ છે જ નહીં. સંપૂર્ણ પારદર્શિતાથી ચૂંટણી પંચે જે વ્યવસ્થા ગોઠવી છે એમાં ગુજરાતના અને ભારતના જે રાજ્યોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે એ પ્રમાણે લોકો એમાં કામ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસનો આક્ષેપ છે તો એ આક્ષેપ તો એ હર હંમેશા લગાવવા માટે એમને હવે ફાવટ આવી ગઈ છે આક્ષેપ લગાવવો એ સિવાય બીજું કંઈ કામ છે નહીં એમની પાસે. જી, આપ જોડાયેલા રહેજો કેતનભાઈ. તમારી જ રાશિવાળા કિરીટભાઈ મારી સાથે જોડાય. કિરીટભાઈ, તમારા શાસનમાં પણ આ પ્રકારની કામગીરી થઈ તો હવે તકલીફ છે શું? એક્ઝેક્ટલી તકલીફ છે શું? તમને કેમ લાગે છે? જુઓ, ચૂંટણી પંચ સ્વાસ્થ્ય સંસ્થા તો છે, પણ તમને કેમ લાગે છે કે આ સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે? રોનકભાઈ, જે રીતે હમણાં કેતનભાઈએ કહ્યું કે કોંગ્રેસે 12 વખતે એસઆઈઆર કર્યું પણ આવો કોઈ વિવાદ થયો નથી. કોંગ્રેસે ખોટું ક્યારેય કર્યું નથી. મતદાર યાદીમાં લોકશાહી સાથે ચેડા કરવાનો પ્રયાસ રોનકભાઈ કોંગ્રેસે ક્યારેય કર્યો નથી. હું જે રીતે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રોનકભાઈ, અમે અભિનંદન આપીએ છીએ. જે પણ બીએલઓ હતા એ અત્યાર સુધીનો અમારો રોનકભાઈ એક પણ એવો આક્ષેપ નથી કે જ્યાં સુધી ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ત્યાં સુધી જે થયું છે, ભલે મારા પાટણ વિસ્તારની અંદરથી 30,000 મત એ ડિલીટ થયા. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેમ નહોતા કર્યા? જે ખરેખર ડિલીટ થવાને પાત્ર હતા, જે રદ થવાને પાત્ર હતા રોનકભાઈ, એ રદ થયા. અને દરેક બીએલઓએ ઘરે ઘરે જઈ અને 4 વાર બીએલઓ રોનકભાઈ, મારો બીએલઓ મારા ઘરે 4 વાર આવ્યો. એટલે અમારે એનો વાંધો છે નહીં, અમે એની સરાહના કરીએ છીએ. પરંતુ રોનકભાઈ, મારા પાટણની વાત કરું કે 18/12/2025ના દિવસે રોનકભાઈ પાટણના માર્કેટયાર્ડની હોલની અંદર એક મિટિંગ થઈ. એ મિટિંગની અંદર જે ભારતીય જનતા પાર્ટીના બીએલએ હતા એ બીએલએને સૂચના આપવામાં આવી, ભાષણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કે ભાઈ આપણે આવા વાંધા આપવાના છે, અમારે ઉપર વાત થઈ ગઈ છે, તમે વાંધો આપવા જશો એટલે તમારું કોઈ રેકર્ડ લેશે નહીં. અને પાટણની અંદર જે પણ મુસ્લિમ વિસ્તારના મતદાન છે, રણુજ છે, બાલિશના છે, સરિયદ, આ ગામોની અંદર વાંધા આપવાના. તમે વાંધો આપવા જશો એટલે તમારું કોઈ આઈડેન્ટિફિકેશન માગશે નહીં. રોનકભાઈ, આ બાબતની જાણ અમે 22/12/2025 કલેક્ટરને લેખિતમાં કરી કે આ રીતે મિટિંગ થઈ અને આ રીતે મતદાર યાદીની અંદર ખોટા વાંધા આપીને લોકોને હેરાન પરેશાન કરવાની વાત છે. ખરેખર તો રોનકભાઈ, ભારતીય ન્યાય સંહિતાની કલમ A59 એવું કહે છે કે કોઈ અધિકારીને એવી માહિતી મળે કે ભવિષ્યની અંદર ગુનો થવાનો છે તો એ જો ના રોકે તો એ અધિકારી પણ જવાબદાર બને છે. અને બન્યું પણ એવું. અમે જે દહેશત રોનકભાઈ વ્યક્ત કરી હતી તો એ પાટણના વોર્ડ નંબર 9, 10, 11 અને રણુજ, બાલિશના આ ગામોની અંદર મારા મત વિસ્તારની અંદર વાંધા આવ્યા. અને રોનકભાઈ, એક વ્યક્તિએ જે બાલિશના જે રણુજથી 40 કિલોમીટર દૂર રહે છે એવા એક વ્યક્તિએ 40 થી વધુ વાંધા આપ્યા. જે રોનકભાઈ તમે ફોર્મ 7 એ ફોર્મ 7 તમે જુઓ તો એ ફોર્મ 7 ની અંદર નીચે ડિક્લેરેશન કરેલું છે, એના નીચે રિસિપ્ટ આપેલી છે. જે પણ વાંધેદાર એ વાંધો રજૂ કરવા જાય તો સરકારી કર્મચારીએ જે પણ હોય એ વાંધો બીએલઓ ને પણ રજૂ કરી શકે છે, એ વાંધો આરઓ ને પણ રજૂ કરી શકે છે, એ વાંધો એઆરઓ ને પણ રજૂ કરી શકે છે. ફરજિયાત એનું પ્રૂફ આપવાનું રહે છે અને ચેક કરીને રિસિપ્ટ આપવામાં રહે. આજ તારીખ ગુજરાતની અંદર એક પણ ચૂંટણી અધિકારીએ એ ફોર્મ સ્વીકારી અને એની રિસિપ્ટ આપી નથી. રોનકભાઈ, થોડા સમય પહેલા, 1 અઠવાડિયા પહેલા નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એ જજમેન્ટની અંદર પણ સ્પષ્ટ જોગવાઈ છે. અને ઇલેક્શન કમિશને રોનકભાઈ કેરાલાની અંદર જે ડાયરેક્શન આપ્યું એમાં પણ લખ્યું છે કે 5 થી વધુ વાંધા એક વ્યક્તિના આવે તો એ વાંધાના વેરિફિકેશન કર્યા બાદ તમારે કાર્યવાહી કરવી. કેમ તંત્ર કંઈ કરતું નથી? એક વ્યક્તિ ભાજપના હોદ્દેદારો 40 વાંધા આપે અને એવું કહે છે કે કંઈ ખોટું નથી. કિરીટભાઈ જોડાયેલા. કેતનભાઈ, તમારા કાર્યકર્તાઓને ટાસ્ક આપવામાં આવેલો, જો ચૂંટણી પત્ર સ્વાયત્ત હોય પણ આ કિરીટભાઈ કે એવું હોય
તો તમારા જ કાર્યકર્તાઓ વાધા અરજીઓ આપે, એમનો બિચારાને કામ ધંધો કરવા દો ને, વાધા અરજીઓ જ આખો દિવસ કરાવી રાખશો. રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર રહેતો કાર્યકર્તા છે. એને જો કાલ સવારે પણ ચૂંટણી આવે, આપણે કિરીટભાઈ કહે છે કે આ લોકો ચૂંટણી માટે કરે છે, તો કાલ સવારે પણ ચૂંટણી આવે તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તૈયાર હોય છે. એના હાથમાં હંમેશા મતદાર યાદી હોય જ છે. અમારો કાર્યકર્તા અને અમારું નેતૃત્વ અમને એ શીખવે છે કે કોઈ પણ ચૂંટણી હોય અમે મતદાર યાદી પર ચૂંટણી લડતા હોઈએ છીએ. મતદાર યાદીનો સંપૂર્ણ અભ્યાસ કરીને ચૂંટણી લડતા હોઈએ છીએ. જે કાર્યકર્તાઓ ફિલ્ડમાં કામ કરતા હોય એને ખ્યાલ આવતો હોય છે કે મારા બૂથમાં, મારા વોર્ડમાં કે મારા વિસ્તારમાં આ મતદારને મતદાર યાદીમાં સમાવવો જોઈએ, એની સામે વાંધો લેવો જોઈએ કે જે પણ કરવું પડે કાયદાની મર્યાદામાં. માન્ય ચૂંટણી પંચે જે નિયમો નક્કી કર્યા છે એની મર્યાદામાં શિસ્તબદ્ધ રીતે જે પણ કાર્યકર્તાઓને યોગ્ય લાગ્યું હશે ત્યાં વાંધો ક્યાંક ચોક્કસ લીધો હશે, પણ એમની જે વાત છે કે આવા બલ્કમાં, એ બધી વાત ખોટી છે, પુરાવા વગરની વાત છે. આમ તો અમે પણ કહી શકીએ છીએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ બલ્કમાં આપી ગયા છે. એવું નહીં, એ જે ફોર્મ ભર્યા છે તો માન્ય ચૂંટણી પંચે ફોર્મ નંબર 7 ભરવાના કે જે 6 નંબર ભરવાના કે 8 નંબર ભરવાના એના પરફેક્ટ નિયમો બનાવ્યા છે. એ નિયમના આધીન જ કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ BLA કોઈપણ રાજકીય પાર્ટીને ફોર્મનો ઉપયોગ કરી શકે છે અને ભરી શકે છે. કિરીટભાઈ તો એમ કે રહીને જ કોઈપણ કાર્યકર્તાએ કિરીટભાઈ એમ કહે છે કર્યું છે તે કાર્યવાહી કરી છે. તમારે તો મિટિંગોમાં કાંઈક કહેવામાં આવ્યું તમારા વાદા મંજૂર થઈ જશે, આવી ગોઠવણ હતી? આવી કોઈ કિરીટભાઈ કહેતા હોય તો એમને ખબર હશે, બાકી મારે જાણમાં કે ક્યાં આવી કોઈ મિટિંગ થયું હોય અને કોઈ અધિકારીને આવી સૂચના કોઈ આપી શકે એવું આમાં ગુજરાતની આ લોકશાહીમાં અને માને ચૂંટણી પંચ આ કાર્યવાહી કરી રહી છે. એટલે અધિકારીઓ તો અમારું માને એવું અમે માનતા નથી ને આવું અમારે કહેવાની જરૂર એટલે નથી. એકદમ સ્પષ્ટ ને પારદર્શક વ્યવસ્થા ચૂંટણી પંચે ગોઠવી છે કે તમારે વાંધો લેવો હોય, તમારે 6 નંબર ભરીને મતદારને ઉમેરવો હોય, એક 8 નંબર ભરીને બીજી વિધાનસભામાં શિફ્ટ કરવું હોય અથવા એક બૂથમાંથી બીજા બૂથમાં નામ શિફ્ટ કરવું હોય તો એનું પરફેક્ટ ગાઈડલાઈન આપેલી ચૂંટણી પંચે. એ ગાઈડલાઈન પ્રમાણે જ કામગીરી મતદાર અને કાર્યકર્તા કે BLA રાજકીય પાર્ટીને કરી રહ્યા છે. એમાં કોઈ અધિકારીને કહેવાથી થઈ જાય એવું રોનકભાઈ તમે જો માનતા હોય તો કિરીટભાઈની વાત પરથી તો એ શક્ય નથી મારા માટે કે તમારા માટે. તમે કહો તો પણ ના કરે અધિકારી, કારણ કે આ બધું રેકોર્ડ પર રહેવાનું છે. મારી સાથે જોબનપુત્રા સાહેબ જુઓ, મને તો અત્યારે આજે ખબર પડી ગઈ આપણા મતની કેટલી કિંમત છે. મત યાદીમાંથી નામ કપાય એની કેટલી કિંમત છે એ ખબર પડી ગઈ. આપણને ખબર નહીં, તમને ખબર નહીં હોય કે તમારો વાંધો કોઈ ઉઠાવ્યો નહીં, મને ખબર નથી, પણ આ કેટલા સતર્ક વિચાર કરો ભાજપવાળા અને કોંગ્રેસવાળા કેટલા સતર્ક કે આટલા વાંધાની વાતો કરે. ખરેખર ખીચડી શું પાકી રહી. કામ તો પાછું ચૂંટણી પંચનું, આ બંનેમાંથી એકનું નથી. બરાબર છે રોનકભાઈ, આ વિષયમાં તમે મારા માટે પ્રશ્ન પૂછો તો ચોક્કસપણે હું આનો એક જવાબ આપવા તૈયાર છું. અને રોનકભાઈ, આમાં એક વસ્તુ એવી છે કે SIR શરૂ થયા પહેલાં આપણે જાણીએ છીએ કે ગુજરાતના મતદાર યાદીમાં 5.8 કરોડ મતદાર હતા. હવે જ્યારે SIR થયા પછી અત્યારે જે છે એમાં 73.7 લાખનો ઘટાડો થયો વોટરનો લિસ્ટનો. કે પછી શિફ્ટ પરમેનન્ટ થઈ ગયા કે ટ્રાન્સફર થઈ કે એબસન્ટ રહ્યા કે પછી ડિઝીઝ થયા, એ કોઈ પણ કારણ, એટલે કે 14.5 કરોડનો 14.5% ઘટાડો થયો છે. એ રીતે આખું માળખું અત્યારના જે અહેવાલો મળ્યા છે એ પ્રમાણે છે. પરંતુ મારે એક વસ્તુ એ કહેવાની છે કે અત્યાર સુધી ગુજરાતમાં સ્મૂધ રીતે ચાલી રહી હતી ચૂંટણીની પ્રક્રિયાઓ, SIRનું કામ, પણ જે 16, 17, 18 જે તારીખ બતાવે છે એ તારીખમાં ઓલ ઓફ સડન ઉછાળો આવ્યો. એટલે આ એક શંકા પ્રેરે છે. એમાં પણ જ્યારે જામખંભાળિયાના આપના નેતાએ દાવો કર્યો કે 25,000 વોટર્સનું લિસ્ટમાંથી નામ કમી કરવામાં આવ્યું છે એ જાતનું, અને એના માટે એ પણ કહ્યું કે હું ચૂંટણી સમક્ષ પણ આના માટે વિરોધ નોંધાવીશ, એ ઉપરાંત જો નહીં માને તો હું સુપ્રીમ કોર્ટમાં પણ જઈશ. તો આ એક કંઈક વજૂદ હોય એવું લાગી રહ્યું છે કે આમાં કંઈક છે ગરબડ. ચોક્કસપણે કયા સ્થાને છે, કઈ જગ્યાએ છે એ આપણે જાણી નથી શકતા, પરંતુ એના માટે પણ એક છે કે આપણને આના માટે 15મી ફેબ્રુઆરી સુધીનો સમય આપેલો છે. જે કંઈ રિવિઝન કરવાનું હોય, કોઈ લિસ્ટમાંથી કમી થઈ ગયું હોય તો જે વાંધા હોય એને સુધારી અને ફાઇનલ લિસ્ટ 15મી ફેબ્રુઆરી પછી થાય, ત્યારે જ સ્પષ્ટપણે ચિત્ર ઉપસ્થિત થાય. એ પહેલાં મારે આ પણ કહેવું છે કે
રાજસ્થાનમાં પણ આ જ જાતની ફરિયાદો આવી છે. એમાં અલવરના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છે એને તો અહીંયા સુધી આક્ષેપ મૂક્યો છે કે એક જગ્યાએ એક નાસિર કરીને વ્યક્તિએ વાંધાજી જે ફોર્મ નંબર 7 નંબરનું આવે છે એને પોતાના હાથે જ ભરીને દરેકના નામ ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ને એવા 25,000 એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર નામ કમી થયા છે એવો એનો દાવો કરેલો છે. એ જ રીતેના સ્ટેટ પ્રેસિડેન્ટે પણ કહ્યું છે કે નામ કમી થવામાં થઈ રહ્યા છે. એના માટે વ્યાપક પ્રમાણે આંદોલન કરીશું અમે, અને આંદોલનમાં સરકાર આગળ અમે જવાબ માંગીશું કે આ શું થઈ રહ્યું છે. એટલે આમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો, અને જે રીતે ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે અમે ટ્રાન્સપરન્સીથી કામ કરી રહ્યા છીએ, તો ક્યાંક અહીંયા મને ઉણપ લાગે છે. ચોક્કસપણે કંઈ ગરબડ થઈ હોય એવું લાગે છે કે જે આદતનો ઉછાળો ઓલ ઓફ સડન આવે છે. ગુજરાતની શાંતપ્રિય પ્રજા છે, મારું નામ કમી થાય તો હું બીજી જગ્યાએ હોઉં તો અહીંયા મારું નામ ઉમેરાઈ જાય છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ક્યાંક કંઈક જો આ લોકો ઇલેક્શન BLO દ્વારા થતું હોય અને ડોર ટુ ડોર કલેક્શન કરીને કરતા હોય તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. પરંતુ અહીંયા જે એક વ્યક્તિ દ્વારા નામ કમી કરવાના ફોર્મ ભરાય, પછી નામ નંબર કે કોન્ટેક્ટ નંબર ન હોય ત્યારે શંકા થાય, અને શંકાની સોય ભારતીય જનતા પાર્ટી પર જાય. એ ચોક્કસપણે હું માનું છું. તો આ બધી સમગ્ર પ્રક્રિયા 15મી ફેબ્રુઆરી પછી ખબર પડે કે ઇલેક્શન કમિશનર શું જવાબ આપે છે. એના જે મેઇન આપણા અહીંયા ઇલેક્ટોરલ ઓફિસર છે હરીશ શુક્લ, એ આના બારામાં શું પ્રતિક્રિયા આપે છે. એ ઉપરાંત લોકલ લેવલે પણ જે પ્રતિક્રિયાઓ જાણવા મળશે ત્યાર પછી સાચું ચિત્ર ઉપસશે, અને પછી જ આપણને ખ્યાલ આવશે. બંગાળના તો કિસ્સો આપણને ખબર જ છે, પરંતુ એ ગુજરાતમાં જો આ પરિસ્થિતિ હોય તો એ ખરાબ કહેવાય. આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થવો જ જોઈએ, અને જેન્યુન મતદાતાઓ જે યાદીમાં રહે એ પ્રક્રિયા થવી જ જોઈએ, અને પ્રક્રિયા ચૂંટણી પંચ કરે છે અને કરવી જ જોઈએ. એમાં ક્યારેય ખોટું ના હોઈ શકે. પણ દુઃખની વાત એ છે કે રોનક પટેલ એનું નામ અહીંયા હોય કે ના હોય એનો વાંધો બીજો કરે, અને રોનક પટેલે ચેક કરતા રહેવાનું. શેના માટે ભાઈ? શેના માટે? અને ભાઈ પોલિટિકલ પાર્ટીનો આટલો બધો શોખ છે ને, તો એમના ઇન્ટરનલ સાફ સફાઈ કરે. એ કોંગ્રેસવાળાએ કરે, આપવાળાએ કરે, ભાજપવાળાએ કરે. પેલી મતદાર યાદી સુધારણા છે ને એના ચૂંટણી પંચ માટે રહેવા દો ને ભાઈ. આ વિરોધ કરવા નીકળવું, આ પેલા વાધા અરજીઓ કરવી, બહુ બધી વાધા અરજીઓ ખેડૂતો માટે કરો. બહુ બધી ખેડૂતોને તકલીફ છે, અને કોંગ્રેસવાળા બહુ બધી અરજીઓ કરો, દુનિયાભરના કામ નથી થતા, વિપક્ષની જવાબદારી કરો. બસ હું આ જ કહું છું. ચૂંટણી પંચનું કામ છે, રાજકીય પાર્ટીઓ આ પ્રક્રિયાથી દૂર રહેવું જોઈએ. એ કોંગ્રેસ હોય કે ભાજપ, વાદા ભાઈ કામ કરો, સ્વચ્છતા તમારામાં કરો, યાદી ચૂંટણી પંચ માટે રાખો, અને ચૂંટણી પંચની એ જવાબદારી છે સ્વચ્છ યાદી કરે. રોનક પટેલને ચૂંટણી પંચ પૂછવા આવે ને ભાઈ કે તું જીવતો છે કે નહીં, આ જગ્યાએ રહે કે નહીં. બીજો કોઈ ક્યાંક રોનક પટેલ ગયો અને ચૂંટણી પંચ કાઢી નાખે તો આવું ના ચાલે. અને રોનક પટેલે દરરોજ ચેક કરવાનું ના હોય, અત્યારે ચેક કરવાનું, ફોર્મ આપવા લાઈનમાં ઊભા રહેવાનું, મત આપવા ઊભા રહેવાનું. શેના માટે ભાઈ? ચૂંટણી પંચની ફરજ છે મતદારને તકલીફ ન પડે એ રીતે યાદી સુધારે, અને પોલિટિકલ પાર્ટીઓની ફરજ છે મહેરબાની કરીને આ પવિત્ર કાર્યથી દૂર રહે.